આવને અનિતા, કેમ દેખાતી નથી હમણાંથી? અચ્છા, ઘૂંટણનો દુખાવો બહુ થઈ ગયો છે. ચાલ થોડી આપણે એક્સરસાઇઝ કરીએ. જો ખુરશી પર બેસી જા મારી સાથે. પગના પંજા જમીન ઉપર, અથર જમીન પર, અથર. આ રીતની દિવસમાં 30 થી 40 વાર પગને ઊંચા નીચા કરજે. કોઈ પણ એક વસ્તુ છે એને બંને ઘૂંટણની વચ્ચે દબાવ, એને દબાવવા પ્રયત્ન, દબાવી અને 1 થી 10 સુધી કાઉન્ટ કરીને રોકાવો. તેનાથી ઘૂંટણના આજુબાજુના સ્નાયુઓ, મસલ્સ મજબૂત બને છે. પગના પંજાને, પગની આ રીતની કસરત પણ દરેક સેટ 30 વાર દિવસના 2 વખત અભ્યાસ કરવો. બંને પગે કરવો, તેથી આજુબાજુના મસલ્સ મજબૂત થાય. હોલ્ડ કરી રાખવો. પગને આઉટર સાઈડ. આના પછી તાડાસનમાં ઊભા રહેવું. સીધું ચાલવાના ફાયદા છે ને, એવા ઊંધા ચાલવાના પણ ઘૂંટણમાં ખૂબ સારા બેનિફિટ છે. તો આપણે દિવસની 10 મિનિટ આ રીતે ઊંધા ચાલવાનો પણ અભ્યાસ કરીએ. ત્યારબાદ પથારીમાં આવી જઈએ અને પથારીમાં સૂઈ જતાં થોડીક કસરત છે. સૌથી પહેલું તો પગના પંજાને પોતાની તરફ, ધરતી તરફ, પોતાની તરફ, ધરતી તરફ, પોતાની તરફ, ધરતી તરફ. સાઈડમાં, વચ્ચે, સાઈડમાં, વચ્ચે. આ અભ્યાસ કરી લીધો પછી પગને હોલ્ડ પોઝિશનમાં રાખીશું અને આજે 1 થી 10 ગણ્યા, કાલે 1 થી 15 ગણીશું, પરમ દિવસે 1 થી 30 ગણીશું. એ રીતે કાઉન્ટિંગ બંને પગે વધારતા જઈશું. ત્યારબાદ બંને પગને વાળીને હોલ્ડમાં રહીશું અને ઘૂંટણના દુખાવામાં ઘણી બધી રાહત મેળવીશું. કોઈ પણ નેપકિન છે કે એને આપણે ઘૂંટણની નીચે મૂકી દઈશું અને 1 થી 10, 15, 20, 30 એકલા કાઉન્ટ કરીને એને દબાયેલું રાખવા ઘૂંટણ નીચે પ્રયત્ન કરીશું અને હીલ નીચે રાખીને આ પ્રયત્ન કરીશું.